ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આશા અને આશા ફેસિલિટેટર બહેનોનો પગાર મુદ્દે રોષ સામે આવ્યો। સમયસર પગાર ન મળતા નડિયાદની આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી ખેડા જિલ્લામાં આવનાર છે, ત્યારે બીજી બાજુ આશા બહેનો પોતાના હકના પગાર માટે અવાજ ઉઠાવી રહી છે। આશા અને આશા ફેસિલિટેટર બહેનોનો આક્ષેપ છે કે નડિયાદ અને તાલુકાની બહેનોને દિવાળી બાદથી નિયમિત પગાર મળ્યો નથી। CDHO દ્વારા યોગ્ય જવાબ પણ મળતો નથી। સાથે CDHO ડોક્ટર વી ધ્રુવે પગાર નવી સિસ્ટમને કારણે મોડું થયું હોવાનું કહી તમામ પગાર થઈ ગયા હોવાનું જણાવ્યું છે। સમગ્ર મામલે હવે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું। જે તમારું આખું નામ ને પરિચય? મીનાબેન પી પંચાલ, ગામ ઉત્તરસંડા એફાસા અને સિટુના યુનિયન લીડર ખેડા જિલ્લા। આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા શા કારણે આવું કર્યું? અમારો રેગ્યુલર પગાર મહિને જે થતો હતો એ થતો નથી। 3 મહિનાનો બાકી હતો, તે પણ પગાર અમે 21/1ના દિવસે અમે આવેદનપત્ર આપ્યું હતું, ત્યારે અમને 10 અને 11નો જ પગાર મળ્યો છે રેગ્યુલર, અને બાકી છે ફેસિલિટેટરનો તો 12મા મહિનાનો બાકી જ છે, એમાંથી કશું પણ મળ્યું નથી અને વધારો પણ અમારો બાકી છે નવેમ્બરથી। અમે આટલું કહેવા છતાં અમને 10મા મહિનાનો જ ખાલી પગાર અને વધારો આપ્યો છે। શું કહ્યું CDHO સાહેબે? આજે તો સાહેબ મળ્યા જ નથી, એ CM ના પ્રોગ્રામમાં ગયા છે। હજુ કેટલા મહિનાનો પગાર બાકી છે? અમારે ડિસેમ્બર અને જાન્યુઆરી બંને બાકી જ છે। શું માંગણી તમારી? અમને આવો રેગ્યુલર પગાર દર મહિને મળે, વધારો જે અમને 3 મહિને ફાળવ્યો છે એ કમ્પ્લીટ 3 મહિને મળવો જોઈએ, એવી અમારી માંગણી છે। આપનું આખું નામ ને પરિચય? મારું નામ જિજ્ઞાબેન પ્રવીણભાઈ જોશી છે। હું કલેક્ટર કચેરીએ આવેદનપત્ર શા કારણે આવવું પડ્યું? અમે સર 21/1 આવ્યા હતા અહીંયા જિલ્લા પંચાયતમાં, તો હજુ અમારો 2 મહિનાનો જ પગાર કર્યો છે, ડિસેમ્બરનો બાકી છે। અત્યારે અમને CDHO સર મળ્યા નથી, એ CM ના પ્રોગ્રામમાં ગયા છે। અમારી એવી ઈચ્છા છે કે અમારી આશા બહેનોનો બધાનો ટાઈમસર પગાર થઈ જાય અને ના કામની પણ કામગીરી કરાવે છે। શું કહે છે CDHO સાહેબ? હવે અત્યારે અમને CDHO સર મળ્યા નથી। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે અમને દર મહિને પગાર થઈ જાય, દર મહિને વધારો પણ અમને મળી જાય। કેટલા મહિનાનો પગાર બાકી છે? પગાર અમારો ડિસેમ્બર જાન્યુઆરીનો બાકી છે, વધારો પણ ડિસેમ્બર જાન્યુઆરીનો બાકી છે। અત્યારે કોઈ સાહેબ છે નહીં।